સુરતના લિંબાયત વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી જુગારધામ ઝડપી પાડ્યું હતું. સુરતમાં લિંબાયત પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી અને ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જુગારધામ ઉપર રેડ કરી હતી. જી હા, લિંબાયત વિસ્તારમાં કુખ્યાત અને જર્જરિત રંગીલા ટાઉનશીપના ચોથા માળે ટેરેસ ઉપર ચાલતા જુગારધામ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. દારૂ અને ડ્રગ્સ સાથે આ જુગારધામ ચાલતું હતું, જેમાં 40થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ રેડ કરવામાં આવી ત્યારે એક જુગારી ટેરેસ ઉપરથી કૂદી ગયો હતો, જેથી તેને ઈજા પહોંચી હતી. હાલ તો પોલીસે 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને વધુ કાર્યવાહી ચાલી રહી છે. મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી રંગીલા ટાઉનશીપના ચોથા માળે ટેરેસ ઉપર જુગારધામ ચાલતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી, જેથી અલગ અલગ ટીમ બનાવી અને રંગીલા ટાઉનશીપના ચોથા માળે ટેરેસ ઉપર ચાલતા જુગારધામ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. તો રંગીલા ટાઉનશીપના ચોથા માળે ટેરેસ ઉપર તાડપત્રી બાંધી અને જુગારધામ ચલાવવામાં આવતું હતું. લિંબાયત વિસ્તારમાં આવેલી રંગીલા ટાઉનશીપની જર્જરિત બિલ્ડિંગ જ આખી જુગારધામ સહિતના ગોરખ ધંધા માટે કુખ્યાત છે. તો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા ત્યારે 40થી વધુ જુગાર રમતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. સાથે જ એક સોનુ પટેલ નામનો યુવક પોલીસથી બચવા માટે ટેરેસ ઉપરથી જ નીચે કૂદી ગયો હતો, જેથી તેને ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ તેને પોલીસ દ્વારા પકડી અને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ટેરેસ ઉપર તપાસ હાથ ધરવામાં આવતા દારૂ, બિયર અને ડ્રગ્સના ઇન્જેક્શન પણ મળી આવ્યા હતા, જેથી અહીં જુગાર સાથે દારૂ, ડ્રગ્સનો પણ નશો કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તમામ આરોપીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ 2 લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે હાલ હજુ વધુ કાર્યવાહી ચાલી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે લિંબાયત વિસ્તારમાં રંગીલા ટાઉનશીપના ચોથા માળે ટેરેસ ઉપર કુખ્યાત શની જુગારધામ ચલાવતો હતો. જર્જરિત બિલ્ડિંગના ટેરેસ ઉપર બાંબુ વડે પ્લાસ્ટિક બાંધી જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા એમ્બ્યુલન્સમાં સાયરન વગાડી રેડ પાડવામાં આવી હોવાની પણ ચર્ચા છે. તો જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી શની ફરાર થઈ ગયો છે. લિસ્ટેડ જુગારધામ ચલાવનાર સની સામે ભૂતકાળમાં અનેક ગુના નોંધાયા છે. સાથે જ લિંબાયત પોલીસની પેટ્રોલિંગ અને કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે.